સુખ અને દુઃખ તો સંસારનો નિયમ છે. આજે સુખ છે તો કાલે દુઃખ આવવાનું જ છે. આ જીવનનો નિયમ છે કે સુખ અને દુઃખ બંને એક સિક્કાના બે પાસા છે. આજે સુખ આવ્યું છે તો કાલે દુઃખ આવવાનું, અને આજે જો દુઃખ આવ્યું છે તો કાલે સુખ 100% આવવાનું. માણસ દુઃખમાં એટલો કંટાળી જતો હોય છે, દુઃખમાં એટલો નિરાશ થઈ જતો હોય છે, પણ એક વસ્તુ યાદ રાખવાની કે જો આજે દુઃખ છે તો કાલે સુખ આવવાનું. અને સુખમાં એટલું ઉત્સાહમાં ન આવી જવું જોઈએ, એટલા હર્ષમાં ન આવી જવું જોઈએ કે આપણે ભૂલી જઈએ કે જે આપણા દુઃખમાં આપણી સાથે હતું એને જ આપણે ભૂલી જઈએ, કે આપણા પરિવારને, કે આપણા આજુબાજુના લોકોને, કે પછી કોઈ આપણા સંબંધીને કે જે તમારી સાથે તમારી પડખે હતું દુઃખમાં, એને ન ભૂલી જવું જોઈએ. સુખ આવે તો એટલું પણ હર્ષમાં ના આવી જવું જોઈએ. તો સુખ અને દુઃખ તો બે પાસા છે. જો આજે દુઃખ છે તો કાલે સુખ આવવાનું છે. બસ ભગવાનની ભક્તિ કરો અને બસ થાય એટલું દાન પુણ્ય કરો તો 100% જીવનમાં સુખ દુઃખ રહેતા હોય છે. પણ સુખ, જો આજે દુઃખ છે તો સુખ આવવાનું જ છે. થેન્ક યુ.